આજે જઈ રહ્યા છીએ કુમલી આશાપુરામાના મંદિરે. તો આપણે અહીંયા પહોંચવા આવી ગયા. જો સામે ડુંગર દેખાય છે મિત્રો. આજુબાજુનું જે આ વાતાવરણ છે એ તમને બતાવીશ. થોડોક વિડીયો લાંબો થશે, આ કંઈ વાંધો નહીં, કેમ કે આ વાતાવરણ ખાલી ચોમાસામાં જોવા મળે. આ સામે જો ડુંગર અને વાદરા બધું એક થઈ ગયું. વાદરા સામે ડુંગર નડી ગયા છે. આપણે જઈ રહ્યા છીએ કુમલી ને બિલકુલ કુમલીની નજીક પહોંચી ગયા છીએ આપણે. આ વાતાવરણ ચોમાસાનું હોય ને એ પણ વરસાદ ચાલુ, ઝીણો ઝીણો વરસાદ ચાલુ હોય તો એમાં જ આ જોવાની મજા આવે. એટલે આપણે બે ચાર સીન લઈ લઈ. આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ કુમલી આશાપુરામાના મંદિરે નીચે. હવે આપણે ચડવાનું સ્ટાર્ટ કરશું, પણ પહેલાં આપણે અહીંયા પહોંચી ગયા. સામે ડુંગર દેખાય છે, ગેટની અંદર એન્ટ્રી થઈ ગઈ આપણી. તમામ મારા ભાઈઓ બહેનોને વિનંતી કે આવા નવા વિડીયો જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો સારો લાગે તો જય આશાપુરામાં લખી નાખજો કોમેન્ટમાં. મિત્રો આપણે ડુંગર ચડવાનું ચાલુ કરી દીધું છે. બે કોર એકદમ લીલું લીલું વન, લીલું લીલું જંગલ, ઝીણો ઝીણો વરસાદ ચાલુ. આની મજા કંઈક અલગ છે. કુમલી તમે આવ્યા જઈશો, પણ કદાચ જો આવ્યા ન હોય તો આવા વાતાવરણમાં અહીંયાની મજા તો કાંઈક અલગ જ છે. તમને એમ થશે કે જુનાગઢ અંદર આવ્યા આપણે. આપણે ડુંગર ઉપર મંદિર પાસે પહોંચવા આવ્યા, પણ અહીંયા ઉપર ભેંસ ચરતી હતી. અહીંયા ભેંસ છે ને આજુબાજુમાં 3-4 ભેંસ. કઈ રીતે ચડી હોય. હાલ હાલ હાલ. આપણે મંદિરે પહોંચી ગયા છીએ મિત્રો ડુંગર ઉપર. પણ અહીંયા શૂટિંગ કરવાની મનાઈ છે. અંદર બારોબાર શૂટ કરી શકી, ફોટા પાડી શકી. ઉપરથી આપણે નીચેનો નજારો દેખાડીશ. આ રીતે કંઈક છે. તું એકદમ લીલું 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 બધું ને આજુબાજુમાં બધા ડુંગર. સામે જોઈ લેજો, ડુંગર અને વાદરા બધું એક થઈ ગયું. અહીંયા ડુંગરની અંદર કંઈક મંદિર દેખાય છે નીચે. જોઈ લ્યો મિત્રો, સામે ડુંગર અને વાદરા બધું એક થઈ ગયું. હવે મિત્રો આપણે થોડોક નાસ્તો કરી લઈ. કેળા છે,
બાકી આપણે સાતમ આઠમ ઉપર જે ચેવડો બનાવ્યો હોય ચેવડો. ને અહીંયા કાંઈક અદ્ભુત એક કાચબો જોવા મળ્યો, તમે જોઈ લેજો. મજા આવે તો દર્શન કરજો આના, કેમ કે માથે જે એની ડિઝાઇન છે ને એ જોવા જેવી છે. મંદિર ઉપર જે થોડોક બગીચો કરેલ છે એમાં હતો આ કાચબો. એની ડિઝાઇન જોવા જેવી હતી. આપણે એમ થાય પેન્ટિંગ કલર કરેલો. મિત્રો હવે આપણે દર્શન કરીને નીચે ઉતરવા માંડ્યા છીએ. આપણે સરસ રીતે દર્શન કરી લીધા આશાપુરામાંના. વાતાવરણ બહુ સારું છે. વરસાદ હવે રહી ગયો ને, ધીમો ધીમો વરસાદ ચાલુ હતો. બહુ મજા આવી ચડવાની. દર્શન કર્યા, ઘડીક વાર બેઠા, નાસ્તો કર્યો. હવે આગળ જોઈ વરસાદ છે નથી એ પ્રમાણે આગળનું પ્લાન કરશું. તો વિડીયો સાથે જોડાયેલા રહેજો, મજા આવશે. આ બધું જોવાની, વરસાદ જેવું વાતાવરણ હોય, આ બધું જોવાની કંઈક અલગ મજા. સામે ડુંગર જોઈ લ્યો. એ ડુંગર ઉપરથી નીચે ઉતરતા હતા ત્યારે એક આ ગરમરો જોવા મળ્યો. હવે આ કયો ગરમરો હોય આપણે ખ્યાલ નથી. ને એની બાજુમાં કંઈક આ બીજું ઝાડવું હતું ને સાવ ઝીણા ઝીણા એમાં સિંગુ હતી. આ રીતે કંઈક સિંગુ હતી. એમાં આગળ બતાવીશ તમને, બીજું ઝાડવું આવશે એટલે. જો આ સિંગુ છે એ ગરમરાની છે ને આ લીકોર ઝીણી ઝીણી કંઈક સિંગુ છે. હમણાં નીચે ઝાડવું આવશે તો હું તમને બતાવીશ. મિત્રો આને શું કહેવાય, કોઈને ખબર હોય તો કોમેન્ટમાં જણાવજો. શું વસ્તુ છે એ આપણે ખબર નથી. અને સિંગ જોવા જેવી થાય. માથેથી એમ લાગે બે છે, તમને સરખું બતાવું. માથેથી એવું લાગે કે બે સિંગ છે, અહીંથી કંઈક અલગ રીતે હોય, અહીંયા ચોટેલું હોય. અહીંયા આને તમે ભાંગો ત્યાંથી નોખી થઈ ગઈ. હવે વચ્ચેથી આમ ભાંગો એટલે શીર નીકળે. જોઈ લ્યો. કદાચ કાંઈ પણ આયુર્વેદિકમાં કામ આવતી હશે આ, આપણે ખબર નથી. જો તમને ખબર હોય આને શું કહેવાય કોમેન્ટમાં જણાવજો. વિડીયો સાથે જોડાયેલા રહેજો. આગળ કંઈક કઈ બાજુ જાય તે બધા આપણે વિડીયો બનાવશું. ને દર્શન કરવાના હશે તો પણ તમને પણ સાથે સાથે દર્શન કરાવશું. બેબીએ પગથિયા ગણ્યા છે પાછા ઉતરવામાં. તો કેટલા થયા આપણે એને પૂછી લઈ. કેટલા પગથિયા રહ્યા? 770 પગથિયા થયા છે ઉતરવામાં. કદાચ ભૂલ હોય તો આપણે ખ્યાલ નથી. એ બેબીએ ગણ્યા છે એની રીતે. હવે આપણે નીચે આવી ગયા. તમે જોઈ લેજો, ડુંગરની નીચે વાદળ આવી ગયા.
મિત્રો આપણા મિત્રો બધા અહીંયા મળી ગયા છે, સબસ્ક્રાઈબર મિત્રો જ છે બધા આપણા. જામનગરથી છે, કોઈ જામનગરથી બહારના છે. આ બધા મળીને બહુ આનંદ થઈ ગયો આપણે ભાઈ. જય દ્વારકાધીશ. આપણા સબસ્ક્રાઈબર મિત્રોને મળીને ખૂબ આનંદ થઈ ગયો. ત્યાં જામનગર છે ને ત્યાં આપણે ઘૂમી આવ્યા, લગભગ 80-90 કિલોમીટરનો પલો. અહીંયા પણ આપણા સબસ્ક્રાઈબર મિત્રો છે. ઘૂમી આપણે બધા દર્શન કરી લીધા આટલામાં. હવે અહીંથી આપણે નીકળશું. બહુ સરસ મજાની જગ્યાની મજા આવી ગઈ અહીંયા ફરવાની. અહીંયા કંઈક ભાવ છે છેલ્લે. મિત્રો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરશું ને હવે આના પછીનો વિડીયો આવો નવો આવશે તો જોડાયેલા રહેજો આપણી ચેનલની અંદર ને સબસ્ક્રાઈબ કરી લેજો આપણી ચેનલને.